સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ તાલીમનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે સરહદી સુઈગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના નેતૃત્વમાં આયોજિત તાલીમમાં સરહદી વિસ્તારમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. પોલીસ, મહેસૂલ, આરોગ્ય, વીજળી, ફાયર, નગરપાલિકા, એનસીસી વોલેન્ટિયર્સ તથા હોમગાર્ડ્સની ટીમો તાલીમમાં જોડાઈ હતી. જેમાં સૌપ્રથમ હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવી હતી, જેમાં નાગરિકો ઝડપથી સુરક્ષિત સ્થાન પર પહોંચ્યા હતા. આ હવાઈ હુમલામાં 8 જેટલા લોકો ઘાયલ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાયા હતા. હવાઈ હુમલા સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો તથા રાહત અને બચાવ માટે જીસીબી દ્વારા કાટમાળને દૂર કરાયો હતો. જેમાં 2 લોકોને કાટમાળમાંથી બહાર કઢાયા હતા, જે સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા. સુઈગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોને સ્થળાંતર કરવા માટેની તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં નાગરિકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાવ અને સુઈગામ તાલુકાના કુલ 122 ગામો માટે તકેદારીના ભાગરૂપે આ આયોજિત તાલીમમાં ખૂબ જ ઓછા સમયમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તથા રાહત અને બચાવની કામગીરી કરી શકાય તે મુજબનું આયોજન કરાયું હતું. ઘાયલ નાગરિકોને ઝડપથી હોસ્પિટલ ખાતે પહોંચાડી શકાય તથા જરૂર પડે બ્લડની વ્યવસ્થા કરી શકાય તે મુજબનું આયોજન કરાયું હતું. આ સિવિલ ડિફેન્સ તાલીમ નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવી હતી. યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમય ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, વાવ અને માવસરી પોલીસ સ્ટેશન ખાતેના કુલ 122 ગામડાઓમાં આજે આ ડ્રીલ યોજાનાર હતી. આજે ડ્રીલ હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન શિલ્ડ અંતર્ગત એ હતો કે આપણું જે સિવિલ ડિફેન્સ મિકેનિઝમ છે એની પ્રિપેરનેસ કરવી અને સાથે સાથે જે નેશનલ ડિઝાસ્ટર અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જે છે એનું સંકલન કરી અને કોઈપણ આપદાની સમય હોય કે જેની અંદર કોઈપણ કુદરતી આપદા હોય કે કોઈપણ માનવ સર્જિત આપદા હોય કે જે વોર જેવી સિચ્યુએશન, આવા સંજોગોમાં આપણું સિવિલ ડિફેન્સ મિકેનિઝમ, પોલીસ, બીએસએફ આ બધાને સાથે મળીને સિવિલ ડિફેન્સ મિકેનિઝમ કેવી રીતના વર્ક કરે છે, આપણે નાગરિકોને કેવી રીતના નાગરિકોને ઓછામાં ઓછા સમયમાં ઇવેક્યુએટ કરી શકીએ છીએ. જે ઇન્જર્ડ નાગરિકો હોય, પૂરની હોનારત, અર્થક્વેકની હોનારત કે બીજી વોર કેપ સિચ્યુએશનમાં જો કોઈ નાગરિક ઇન્જર્ડ છે તો એને તાત્કાલિક હોસ્પિટલ સુધી કેવી રીતના પહોંચાડી શકાય છે. એ ઉપરાંત જે નાગરિકોને બ્લડ ડોનેશનની જરૂર હોય, બ્લડની જરૂર હોય, એ નાગરિકોને કેવી રીતના બ્લડ પહોંચાડી શકાય છે. અને ખૂબ જ ઓછા સમયમાં દરેક નાગરિકને સંદેશો પહોંચી જાય અને બ્લેકઆઉટનો મેસેજ પહોંચે અને દરેક નાગરિકો એનું પાલન કરે એ માટેની આજે આ એક્સરસાઇઝ હતી કે જેનું અમે આજ લોકોએ રિહર્સલ કરેલું છે. મહત્વના કયા એવી રીતના સ્ટાર્ટ કરી તો નાગરિકોનું ઇવેક્યુએશન, ત્યારબાદ જે છે એ લોકોને શેલ્ટર મળી જાય, ત્યારબાદ જે નાગરિકો ઇન્જર્ડ થયા છે તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે, જો કોઈની ડેથ થઈ છે તો એના પ્રોપર પ્રમાણમાં એનો નિકાલ કરવામાં આવે, જેને બ્લડની જરૂર હોય એનજીઓની સાથે મળીને બ્લડ કરવામાં આવે અને એનાથી પણ આગળ વધીને જે નાગરિકો છે તેને જ વોરિયર બનાવવામાં આવે અને સિવિલ ડિફેન્સમાં એમને સમાવવામાં આવે અને તેમની મદદથી જે છે એ આખો પ્રયાસ કરવામાં આવે કે એ લોકો બીએસએફ પોલીસની સાથે મળીને નાગરિકો વર્ક કરી શકે. બનાસકાંઠા જિલ્લામાં તાલિબાની સજા આપતા વિડીયો મોટા ભાગના સરહદી વિસ્તારના સામે આવતા હોય છે, જેમાં પ્રેમિકાને મળવા જતા પ્રેમી યુવકોને સ્થાનિકો અને પરિવારના લોકો પકડીને તાલિબાની સજા આપતા હોય છે. ત્યારે ફરી એકવાર આવી જ તાલિબાની સજા આપતો વિડીયો ડીસા તાલુકાના ગામનો હોવાનું વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવકના મોઢા પર કાળી શાહી લગાવી ગળામાં જૂતાનો હાર પહેરાવી તેનું મુંડન કરવામાં આવ્યું છે. પ્રેમિકાને મળવા પહોંચતા પ્રેમી યુવકોને પરિજનો તેમજ ગામના લોકોએ પકડીને જાતે જ સજા આપતા હોવાનો વિડીયો બનાસકાંઠા જિલ્લામાં વારંવાર વાયરલ થતા હોય છે. ત્યારે આવા વાયરલ વિડીયોમાં લોકો જાતે જ સજા આપતા જોઈ શકાય છે. વધુ એક આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેમાં પણ યુવકને તાલિબાની સજા લોકો આપી રહ્યા છે. જોકે વાયરલ વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ થઈ શકે નથી. મહત્વનું છે કે કોઈ પણ યુવકને જાતે જ સજા આપવી તે કાયદો હાથમાં લેવા બરાબર હોય છે અને કાયદો હાથમાં લેનાર લોકો સામે ઘણીવાર પોલીસ કાર્યવાહી પણ કરતી હોય છે. ત્યારે ફરી એકવાર આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ કદાચ આ દિશામાં તપાસ પણ કરી શકે છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરાયું છે. આજરોજ શક્તિપીઠ અંબાજી ખાતે સ્વચ્છતા ડ્રાઈવ તથા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી, મંદિર સ્ટાફ, ગ્રામ પંચાયત સ્ટાફ સાથે સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરાયું હતું. અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અંબાજી અને અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી અભિયાન અંતર્ગત દુકાનદારોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે ચર્ચા કરાઈ હતી. દુકાનદારોને સ્વચ્છતા રાખવા સૂચન કરાયું હતું. અધિક કલેક્ટર કૌશિક મોદી અને મહાનુભાવના હસ્તે દુકાનદારોને ગુલાબનું ફૂલ આપીને અંબાજીને સ્વચ્છ રાખવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સફાઈ ઝુંબેશ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી સમજીને આપણું ઘર, શેરી, ગામ તથા મહોલ્લાને સ્વચ્છ રાખવાની જરૂરી છે. સ્વચ્છતા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના તમામ નાગરિકોને અપીલ કરાઈ હતી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આજે શનિવારે નામાંકન ફોર્મ ભરી ગુજરાતની રાજનીતિમાં નવી ક્રાંતિની શરૂઆત કરી. આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્યો ચૈતન્ય વસાવા, હેમંત ખવા, સુગીર વાઘાણી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા સહિત હજારો આપ સમર્થકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિસાવદરમાં આયોજિત જન આશીર્વાદ યાત્રામાં હજારો લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. ખેડૂતો, યુવાનો અને સ્થાનિક નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ગોપાલ ઇટાલિયાએ યાત્રા દરમિયાન જણાવ્યું હતું કે વિસાવદરના લોકોના આશીર્વાદથી હું ઇકોઝોન, ખેડૂતોના પાણી, જમીન માપણી અને માર્કેટિંગ યાર્ડના ભ્રષ્ટાચાર સામે વિધાનસભામાં બુલંદ અવાજે લડીશ. સહકારી મંડળીઓમાં ખેડૂતોના નામે થયેલા કરોડોના ધિરાણના મુદ્દે પણ હું લડીશ. અરવિંદ કેજરીવાલે ભાજપને આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે વિસાવદરે 18 વર્ષથી ભાજપને ઘૂસવા દીધું નથી. ગત ચૂંટણીમાં તમે આપના ધારાસભ્યને તોડી લીધો, પરંતુ આ વખતે હું ભાજપને ચેલેન્જ આપું છું કે ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવો. હું રાજકારણ છોડી દઈશ. ગોપાલને એટલી મોટી બહુમતીથી જીતાડો કે ભાજપને તમાચો લાગે. તેમણે કોંગ્રેસ પણ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના 5 ધારાસભ્યો ભાજપમાં ગયા. વિસાવદર આપની સીટ હોવા છતાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો રાખે છે, કારણ કે તેને ભાજપનો આદેશ છે. આ યાત્રાએ વિસાવદરમાં રાજકીય ઉત્સાહ વાતાવરણ સર્જ્યું છે અને આપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ચૂંટણી ગુજરાતની રાજનીતિમાં નવો ઇતિહાસ રચશે. 18 साल से आप लोगों ने बीजेपी को विसावदर में घुसने नहीं दिया है कि नहीं है? 18 साल से बीजेपी विसावदर में जीती नहीं है. गुजरात में उनकी सरकार है, लेकिन विसावदर में उनकी सरकार नहीं है. पहले कांग्रेस को वोट दिया आपने, इस बार आम आदमी पार्टी को वोट दिया. तो बीजेपी ने क्या किया? विसावदर पे हमला कर दिया, विसावदर के लोगों का अपमान करना शुरू कर दिया. पहले कांग्रेस से आप लोगों ने हर्षद रेवाड़िया को जिताया, बीजेपी ने बदमाशी करके उसको तोड़ के अपनी पार्टी में शामिल कर लिया, फिर पैसे से खरीद लिया. फिर आपने 2022 के चुनाव में भूपत भाई को आम आदमी पार्टी से जिताया, बीजेपी ने उसको भी तोड़ लिया. बीजेपी कह रही है विसावदर वालों, तुम जिसको मर्जी जिताओ, हम उसको तोड़ लेंगे. तो आज मैं बीजेपी को चैलेंज करने आया हूं. आज मैं बीजेपी को चैलेंज करने आया हूं. इस बार हमने भी अपना सबसे बड़ा हीरो आपके सामने रखा, गोपाल इटालिया. मैं चैलेंज करता हूं बीजेपी को, गोपाल इटालिया को तोड़ के दिखा दो, केजरीवाल राजनीति छोड़ देगा. टूटेगा तो नहीं? अरे सर, इससे कोई बात ही नहीं है. मैं बीजेपी को चैलेंज करता हूं, गोपाल इटालिया को तोड़ के दिखा दो. विसावदर वालों, गोपाल इटालिया को इतने भारी बहुमत से जिताना, इतने बीजेपी को तमाचा लगना चाहिए इस बार विसावदर से. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. એક અરજદારે તેમનો મોટરસાયકલ ખોવાયા અંગેની અરજી નોંધાવી હતી. પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી અને ટેકનિકલ તેમજ માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે હીરો કંપનીનો HF ડિલક્સ મોટરસાયકલ શોધી કાઢ્યું હતું. આ વાહનનો રજિસ્ટ્રેશન નંબર GJ08BC 7969 છે. તેની કિંમત ₹45,000 છે. પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ મોટરસાયકલ તેના માલિકને પરત સોંપ્યું છે. આ કામગીરી થરાદ પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. નાગરિકોની મિલકત પરત કરવાના આવા પ્રયાસો સમાજમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારે છે. બનાસકાંઠા જિલ્લાના થરાદની જૈવિક સ્કૂલ ઓફ સાયન્સમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ 16 મેથી 30 મે 2025 સુધી યોજાયો. આ કેમ્પમાં 7 થી 15 વર્ષના 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. યોગ કોચ ડૉક્ટર રીતેશ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને યોગ પ્રાણાયામની તાલીમ આપી હતી. શિબિરમાં જીતુભાઈ પ્રજાપતિ, મોસમબેન ભાટીએ સહસંચાલક તરીકે સેવા આપી હતી. બનાસકાંઠા જિલ્લા કોઓર્ડિનેટર દશરથભાઈ સોની પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો. શિબિરનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર સારા સંસ્કારોનું સિંચન કરવાનો હતો. કેમ્પમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.